વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા વતન દિલ્હી પરત ફરી હતી। એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું અને ત્યારબાદ તસવીરો સામે આવી છે વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતની। બ્રેકફાસ્ટ વડાપ્રધાન સાથે કર્યો હતો। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તમામ ખેલાડીઓ, દિગ્ગજ ખેલાડીઓ કે જેણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી। જો કે ઐતિહાસિક જીતની ખુશી પણ એટલી જ છે, ઉત્સાહ પણ એટલો જ આ તસવીરોમાં પણ દેખાઈ રહ્યો છે। રાહુલ દ્રવિડ, રોહિત શર્મા હાથમાં ટ્રોફી રાખી ઉભા છે, તો વડાપ્રધાન મોદી સાથેની તેમની આ મુલાકાત પણ એટલી જ ખાસ રહી છે। સોશિયલ મીડિયા પર આ તસવીરો પણ એટલી જ વાયરલ થઈ રહી છે જે હાલ સામે આવી છે। જો કે વડાપ્રધાને તમામ ક્રિકેટર્સ સાથે વાતચીત પણ કરી હતી અને તે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। વિજય પરેડ પણ યોજાવાની છે। જો કે આજનો આ દિવસ પણ એટલો જ ક્રિકેટર્સ માટે ખાસ રહેશે। ઐતિહાસિક જીત થઈ હતી, તો ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ કે જેમણે સંન્યાસ પણ લીધો છે આ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ, અને ત્યારબાદ તેમની સાથે વાતચીતના દ્રશ્યો વડાપ્રધાનના જે સામે આવ્યા છે, તો રોહિત શર્મા સાથે પણ વાતચીત કરી રહ્યા છે। તમામ ખેલાડીઓ અહીં સાથે બેઠા છે। બુમરાહ કે જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પહેલા છવાયેલી હતી, તો તમામ ક્રિકેટર્સ વડાપ્રધાન મોદી સાથેની તેમની આ મુલાકાત, વાતચીતના દ્રશ્યો સામે આવ્યા છે। ફોટો સેશન પણ દરેક ક્રિકેટર્સ સાથે વડાપ્રધાને કરાવ્યું હતું। તો વડાપ્રધાન મોદીએ વિશ્વ વિજેતા ટીમ સાથે મુલાકાત કરી છે અને તે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આ તસવીરો સામે આવી છે, તો હળવો અંદાજ તમામ ક્રિકેટરો સાથેનો વડાપ્રધાનનો પણ સામે આવ્યો છે। એન્ટ્રીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, તો તમામ દિગ્ગજ ખેલાડીઓ સાથેની તેમની આ મુલાકાત, વાતચીત, એક અલગ જ અંદાજ સામે આવ્યો છે। અને ટ્રોફીના દ્રશ્યો કે જે આ ક્રિકેટર્સ અને આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ એટલી જ છવાયેલી છે। જો કે રોકો રોકોના નારા પણ પહેલેથી જ લાગી રહ્યા હતા સોશિયલ મીડિયા હોય કે જ્યારે ટીમ ઇન્ડિયા દિલ્હી પરત ફરી હતી। એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। માત્ર એક જ નારો ટીમ ઇન્ડિયાનો હતો। ઐતિહાસિક જીત, આખરે 17 વર્ષ બાદ આ જીત મેળવી છે, જેની ખુશી પણ એટલી જ છે જે આ તસવીરોમાં પણ જોઈ રહ્યા છો આપ। તો વડાપ્રધાને પણ તમામ ક્રિકેટર્સ સાથે મુલાકાત કરી છે, વાતચીત કરી છે। ચહલ, રોહિત શર્મા સાથેના દિગ્ગજ ખેલાડીઓ સાથેની વડાપ્રધાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ એટલી જ છવાયેલી છે। અને આ જ મુદ્દે આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાયેલા છે। મુફદ્દલ, ઐતિહાસિક જીત અને હવે તસવીરો સામે આવી છે વડાપ્રધાન સાથેની તેમની મુલાકાતની। બિલકુલ, આ તસવીરો એટલે ખૂબ જ યાદગાર બની રહેવાની છે, કેમ કે એક વર્ષ પહેલાની તસવીરો પણ આપણને યાદ છે, જ્યારે ટીમ ઇન્ડિયા તમામ 10 મુકાબલા જીતીને જ્યારે ફાઇનલમાં પહોંચી હતી અને ફાઇનલમાં પરાજય થયો, ત્યારે વડાપ્રધાન મોદી ટીમના તમામ સભ્યોને મળ્યા હતા, એમને પ્રોત્સાહન આપ્યું હતું કે આવું થતું રહેતું હોય છે, મેચમાં, રમતમાં આવું થતું રહેતું, હાર જીત રમતનો ભાગ છે। અને એ પછી એક વર્ષનો સમય વીત્યો અને જ્યારે ભારતીય ટીમ ફરી એકવાર એ જ પ્રકારનું પરફોર્મન્સ આપીને T20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી, તો આ વખતે વિશ્વ વિજેતાનું તમગું લઈને પરત ફરી। અને એ તમામ ખેલાડીઓ જ્યારે આજે વડાપ્રધાન મોદીને મળ્યા, આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે તમામ ખેલાડીઓ સાથે મુક્ત મને વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યો। વિજેતા ટીમના તમામ સભ્યો વડાપ્રધાન મોદીની એક તરફ કેપ્ટન રોહિત શર્મા છે, બીજી તરફ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ બેઠા છે। 4 ખેલાડીઓ એવા છે જેમાંથી જે હવે આ જે T20 ટીમ છે એનો ભાગ નહીં હોય, જેમાં 3 ખેલાડી અને હેડ કોચ છે। રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, રવિન્દ્ર જાડેજા છે, કે જે ઓલરેડી વિશ્વ વિજેતા બન્યા બાદ નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે। તો આપણે સાથે જ હેડ કોચ રાહુલ દ્રવિડને પણ જોઈ રહ્યા છીએ કે જેમણે આ શાનદાર જીત અપાવી। તમામ ખેલાડીઓની સાથે વાતચીત કર્યા બાદ ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું। જે તસવીરો અત્યારે આપણી પાસે આવી છે એમાં હજુ ઓડિયો નથી, એટલે જે વાતચીત સંવાદના અંશો છે એ આપણી પાસે નથી, પણ વડાપ્રધાન એક પછી એક દરેક ખેલાડીને સવાલ પૂછતા હોય અને સામે ખેલાડી એનો અનુભવ કહેતા હોય, એ રીતના દ્રશ્યો જોવા મળે છે। અને એ આખી વાતચીત જે થઈ રાઉન્ડ ટેબલ મીટિંગની જેમ, એ પછી એના દ્રશ્યો છે જેમાં જે વર્લ્ડ કપની ટ્રોફી છે એની સાથે વડાપ્રધાન મોદી અને ટીમ ઇન્ડિયા જોવા મળે છે અને ફોટો સેશન પણ કરવામાં આવ્યું છે। આ તમામ દ્રશ્યો ઇતિહાસમાં નોંધાઈ ગયા છે। આ ઐતિહાસિક વિશ્વ વિજેતા ટીમ સાથે દેશના વડાપ્રધાનની મુલાકાત છે। જી મુફદ્દલ, માહિતી બદલ આભાર આપનો। તો વર્લ્ડ કપ જીત્યા બાદ
ઐતિહાસિક જીત હતી અને હવેની આ તસવીરો પણ એટલી જ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયામાં. એક હળવો અંદાજ વડાપ્રધાન મોદીનો આ તમામ ક્રિકેટર્સ સાથેનો સામે આવ્યો છે. ધ વોલ તરીકે જાણીતા ટીમ ઇન્ડિયાના હેડ કોચ કે જેમની પણ વડાપ્રધાન સાથેની મુલાકાત અને વાતોની તસવીરો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. તો ફોટો સેશન પણ વડાપ્રધાન સાથે ટીમ ઇન્ડિયાનું કરવામાં આવ્યું હતું. જો કે આ વખતે 3 દિગ્ગજ સ્ટાર જેઓએ વિદાય પણ લીધી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આ સાથે જ રાહુલ દ્રવિડ કે જેમનો પણ એટલો જ સહયોગ રહ્યો છે.